અમેરિકામાં પંજાબી બાદ જો કોઈ મોટી કોમ્યુનિટી હોય તો એ ગુજરાતીની છે. ગુજરાતી લોકો અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં જાય છે અને સારું એવું કમાઈ પણ છે. હવે જે લોકો અમેરિકા નથી જઈ શકતા તે લોકો ઇનડાયરેક્ટલી ગુજરાતમાં રહીને જ અમેરિકામાં વેપાર કરે છે અને ડોલરમાં કમાય છે. પરંતુ જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી ઘણા બધા ગુજરાતીઓ પાયમાલ થવા લાગ્યા છે. લાખો લોકોની નોકરી જતી રહી છે. આટલું જ નહીં, ઘણા બધા લોકો બેઘર પણ થવા લાગ્યા છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ખરેખર ટ્રમ્પ આવ્યા બાદ ગુજરાતીઓ કેટલા પાયમાલ થઈ ગયા છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચલોત્રા. જો ગુજરાતીઓને સૌથી વધારે કોઈ ધંધામાં નુકસાની ગઈ હોય ને તો હીરા ઉદ્યોગ છે. અમેરિકા ભારતે હીરા માટેનું સૌથી મોટું બજાર છે, જે કુલ નિકાસના અંદાજે 30 થી 35% હિસ્સો ધરાવે છે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા જેટલા પણ ટેરિફ છે, જેને જ કારણે અત્યારે આ ઉદ્યોગ જોખમમાં મુકાઈ ગયો છે. એપ્રિલ 2025માં ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલા 10% બેઝલાઇન ટેરિફથી શરૂ થયેલો આ સિલસિલો ટૂંક સમયમાં જ 25% અને આ બાદ ઓગસ્ટ 2025માં 50% સુધી પહોંચી ગયો છે. આખા ઇન્ડિયામાં તમને બધાને ખબર છે કે સુરત સિટીમાં સૌથી વધારે હીરા ઘસવામાં આવે છે. અને જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો સુરત અને આની સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હીરાનું કામ ચાલે છે. 2023-24માં જ્યાં સુધી ટ્રમ્પ હતા નહીં ત્યાં સુધી હીરાની નિકાસ $6.37 બિલિયન હતી, જે 2024 અને 25માં 15% ઘટીને $5.41 બિલિયન સુધી પહોંચી ગઈ છે. અને આ જ આર્થિક ફટકો લાગવાને કારણે અત્યાર સુધી લગભગ 1 લાખ રત્ન કલાકારો જેટલા પણ છે એમને નોકરી ગુમાવી નાખી છે. હવે હીરાની વાત કરી લીધી તો હવે બીજો એક મોટો ધંધો છે કે જેમાં સૌથી વધારે ફટકો પડ્યો છે અને એ છે ટેક્સટાઇલ. અમદાવાદનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ ટ્રમ્પના ટેરિફ શાસનથી પ્રભાવિત થયા છે. ભારતની કુલ ટેક્સટાઇલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 15% થી વધુ છે. હવે એક બાજુ જે 50% ટેરિફ નાખી દીધો ને એના કારણે શું થયું ખબર છે? બાંગ્લાદેશ અને આસપાસના જેટલા પણ દેશ છે ત્યાંથી આવતો જે માલ છે ને એ અમેરિકામાં સસ્તો થવા લાગ્યો છે, જ્યારે ભારતનો જે ઓરિજિનલ માલ છે આની સાથે જે ક્વોલિટી બેઝ માલ છે એ મોંઘો થઈ ગયો છે. એને જ કારણે અમેરિકામાં જેટલા પણ લોકો રહી રહ્યા છે એ બધા જ લોકો ભારતનો માલ નહીં પરંતુ આની સાથે બાંગ્લાદેશ અથવા તો એશિયાના બીજા દેશો પાસેથી જે માલ આવી રહ્યો છે અને જે સસ્તો પડી રહ્યો છે એ ખરીદી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ 25% ડ્યુટી લાદવામાં આવી છે. સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પ દ્વારા H-1B વિઝાની અરજી ફી $5,000 થી વધારીને $1 લાખ કરવામાં આવી. આ 100 ગણો વધારો ભારતીય આઈટી કંપનીઓ અને ત્યાં કામ કરવા માંગતા ગુજરાતી એન્જિનિયરો માટે મોટો આંચકો છે. બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી બાદ જ્યાંથી સૌથી વધારે આઈટીના લોકો અમેરિકામાં ભણવા માટે જાય છે, કામ કરવા માટે જાય છે, એ છે ગુજરાતીઓ. ગુજરાતમાંથી ઘણા જેટલા પણ લોકો ત્યાં જઈ રહ્યા છે, જે લોકોને ત્યાં જવું છે ખાસ કરીને, એ બધા જ લોકો હવે ટેન્શનમાં એટલા માટે છે કારણ કે જ્યારે H-1B વિઝા મળશે જ નહીં તો એ લોકો કઈ રીતે ત્યાં નોકરી કરી શકશે. આનાથી પણ બીજો મોટો ફટકો એ પડ્યો કે જે લોકોનો પગાર વધારે હશે ને એ બધા જ લોકોને ત્યાં બોલાવવામાં આવશે. એટલે કે તમારો જો પગાર અહીં પણ ઓછો છે તો ચોક્કસ આગળના સમયમાં બની શકે કે તમને વિઝા અમેરિકાના નહીં મળે, તમને H-1B વિઝા ન મળી શકે. જો કે અમેરિકાની કડક વિઝા નીતિઓએ ભારતીય વિદ્યાર્થીઓની પસંદગી બદલી નાખી છે. 2025માં ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 વિઝામાં 34% ઘટાડો થયો. ગુજરાતી વિદ્યાર્થીઓ હવે અમેરિકાની બદલે જર્મની, ફ્રાન્સ અને આયર્લેન્ડ તરફ વળી રહ્યા છે. હવે જો ડિપોર્ટેશનની વાત કરીએ તો જુલાઈ 2025 સુધીમાં લગભગ 1703 જેટલા ભારતીયો જે લોકો ગેરકાયદેસર રીતે અથવા તો કોઈને કોઈ ગુનામાં ફસાયેલા હતા એ બધા જ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 245 નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2025માં 104 ભારતીયોને હાથ પગમાં સાંકળો બાંધીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, અત્યાર સુધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપર આટલો બધો ટેક્સ નાખવામાં આવતો આવે પરંતુ ટ્રમ્પ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આગળના સમયમાં 250% સુધીનો ટેરિફ નાખવામાં આવશે. જો એવું થશે તો આગળના સમયમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેટલી પણ છે ભારતમાં એ બધાને મોટો ફટકો તો પણ છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ બધું જ સાંભળી રહ્યા છે પરંતુ એવામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો સામે દ્વેષપૂર્ણ ગુનાઓમાં પણ વધારો થયો છે. ઓક્ટોબર 2025માં ભારતીય વિરુદ્ધ સોશિયલ મીડિયા પર 2700થી વધુ વંશીય ટિપ્પણીઓ નોંધાયું છે. ઓફલાઈન હુમલાઓમાં પણ વધારો થયો છે, જ્યાં ભારતીયો તમારા દેશમાં પાછા જાવ કહી અપમાનિત પણ કરવામાં આવે છે. અને આ વંશીય જેટલા પણ હુમલાઓ થઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને ઘણા બધા લોકો ગુજરાતી હોય છે, એટલે કે ગુજરાતી ઉપર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતીઓ એક બાજુ અમેરિકામાં જવા માંગે છે, આની સાથે ત્યાં ડોલર પણ કમાવા માંગે છે અને પોતાનું પરિવાર ચલાવવા માંગે છે, પરંતુ એવામાં ટ્રમ્પ દ્વારા જેટલા પણ નિર્ણય લેવામાં આવે છે એને જ કારણે ઘણા બધા ગુજરાતીઓ પાયમાલ થઈ રહ્યા છે.
ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.